માય ચેનલ મનીષ બ્લોગ. સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આજે આપણે દિલખુશ દાબેલીના વર્કશોપ પર આવ્યા છીએ અને દિલખુશ દાબેલીના ઓનર છે કીર્તિભાઈ. તેમને એક દાબેલીનો મસાલો લોન્ચ કર્યો છે, તો આપણે એમનો ડેમો પણ જોઈશું અને તમને જણાવશું કે કઈ કઈ રીત હોય છે દાબેલીનો મસાલો બનાવવાની. તો ચાલો આપણે સીધા કીર્તિભાઈ સાથે જ વાત કરીએ અને તમને ડેમો પણ બતાવીએ કઈ રીતે દાબેલીનો મસાલો બનાવવામાં આવે છે. તો ચાલો એમની સાથે વાત કરીને મુલાકાત. તો આપણે દિલખુશ દાબેલીના ઓનર છે કીર્તિભાઈ, તેમની સાથે જ વાત કરીશું. તો કીર્તિભાઈ કેમ છે? મજામાં? અને આપણે સાંભળ્યું છે કે તમે દાબેલીનો મસાલો વેચો છો, તૈયાર સૂકો મસાલો વેચો છો, તો એના માપ પ્રમાણે શું છે? દિલખુશ દાબેલીનો મસાલો અને કેટલા ગ્રામનું પેકિંગ? 100 ગ્રામ. 100 ગ્રામનું પેકિંગ. અને કેટલા ગ્રામની અંદર તમારે આ પેકિંગ ઉપલબ્ધ છે? 100 ગ્રામ અવેલેબલ છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે અમારો જો મસાલો બનતો નથી, એના માટે આપણે કસ્ટમર માટે સ્પેશિયલ લોન્ચ છે, ઘરે દાબેલી બનાવી શકે મસાલો. અને કમ્પ્લીટ ખાલી એડ જ કરવાનો હોય છે? આમાં ઓનલી પાણી એડ કરી અને મસાલો તૈયાર થઈ જાય. તમને હું લાઈવ ડેમો કરી બતાવું તો જોઈને બધા. તમે તો આપણે જોશું કે ભાઈ કઈ રીતે કેટલા પ્રમાણમાં પાણી અને બટેકા અથવા મસાલો યુઝ થાય છે. તો ચાલો જાણીએ આપણે. તો મિત્રો આ છે દાબેલીનો મસાલો અને 100 ગ્રામમાં પેકિંગમાં અવેલેબલ છે અને વધારે પેકિંગની અંદર પણ આગળ આવશે. આપણે પહેલાં 250 ગ્રામ બટેટા 250 ગ્રામ લેવાના છે. 250 ગ્રામ બટેકા લેવાના છે. બાફેલા બટેકા એક બરોબર. પેકેટ માટે 250 ગ્રામ બટેટા અને ઓનલી 12 દાબેલી. 12 દાબેલી બનશે. જે જોશો આપણે બધા કેવી રીતે બનાવવું આપણે લાઈવ કરી બતાવવું પડશે. પેલા મસાલો પહેલાં મસાલો નાખી દેવાનો એની અંદર. સૂકો મસાલો, ડ્રાય મસાલો છે, સૂકો છે, પણ આની અંદર તમારે કોઈ પણ પ્રકારનું ઓઇલ વઘાર કરવાની કંઈ જરૂર નથી. સીધો મસાલો direct. તો માત્ર આની અંદર પાણી એડ કરવાનું છે. આની અંદર આપણે પાણી કેટલું એડ કરવાનું છે? પાણી 80 ગ્રામ. 80 ગ્રામ. બરાબર, 80 થી 100 ગ્રામ. 80 થી 100 ગ્રામ. આપણે એડ કરશું અંદર પાણી 80 થી 100 ગ્રામ, સમથિંગ અડધો ગ્લાસ જેવું થાય. હાફ ટીસ્પૂન લસણ, ઓનલી હાફ ટીસ્પૂન, જાજુ નહીં, થોડું માઇનર ટેસ્ટ પૂરતું. તો ખાતા હો તો નાખવાનું, ન ખાતા તો એડ કરી શકો. બરાબર, અને ઓગાળી. તો કેટલી વાર લાગશે ગરમ થવા? કેટલું? બસ આને 2 જ મિનિટ, માત્ર માત્ર 2 મિનિટ. ખાલી આ મસાલો ઓગળી જાય ત્યાં સુધી, બાકી વધારે કાંઈ નહીં. મસાલો ઓગળી ગયો. જે આપણે 200 ગ્રામ બટેટા પહેલાંથી ક્રશ કરી મૂકેલા છે, 250 ગ્રામ. 250 ગ્રામ. એકદમ મિક્સ કરી નાખવાના, ક્રશ કરી નાખવાના. બાકી કોઈ વસ્તુ એડ કરવાની નથી આની અંદર. ખાલી આપણો દાબેલીનો મસાલો, 200 ગ્રામ બટેટા, 80 ગ્રામ પાણી, એકદમ માવો કરી નાખવાનો. એટલે તમારે દિલખુશ દાબેલીનો મસાલો રેડી. આપણે સર્વ કરવા માટે સુગંધ એવી દાણા ભાજી, લીલા એપલ, જે કાંઈ વસ્તુ એડ કરવી આમાં ઘરે ખાવા માટે એડ કરી શકો છો. મિત્રો કમ્પ્લીટ છે આપણે દાબેલીનો મસાલો અને ખુશ્બુ પણ બેસ્ટ અને સારી આવે છે. જે વસ્તુ આપણે દુકાન ઉપર મળે એ જ વસ્તુ તમે ઘરે યાદ કરી શકો. માત્ર ને માત્ર 5 મિનિટ. 100 કિલો 30 રૂપિયાનું પેકેટ આવશે. માત્ર 30 રૂપિયામાં 30 રૂપિયામાં તમારે 12 દાબેલી મસાલો 100 ગ્રામ મસાલો. 100 ગ્રામ મસાલો આવશે. 30 રૂપિયાની પ્રાઇસ છે. ગમે જગ્યાએ મળી જાય. દુકાનમાં મળશે, આપણે દુકાનમાં મળશે, ગામમાં જે કરિયાણા દુકાનો છે ત્યાં અવેલેબલ છે.
તમે આપણે ત્યાં લઈ શકો. અને તમારી બધી શોપ ઉપર ઓલરેડી મળે છે બધી શોપ ઓલરેડી છે. અને તમારી શોપ અમરનગર રોડ ઉપર છે અમનગર ઉપર છે, અને વડોદરામાં છે, જુનાગઢ ઉપર છે, સીધી સ્કૂલ પાસે છે. અને 4 દુકાન ઉપર આપણે ઉપલબ્ધ છે. તો મિત્રો આપણે દિલખુશ દાબેલીનો મસાલો તમે ગમે ત્યાંથી મગાવવા માંગતા હોય તો તમે ઓનલાઈન બહારથી કોઈ પણ મસાલો મંગાવવા માંગતા હોય તો ઓનલાઈન નંબર આમાં ડિસ્ક્રિપ્શન ઉપર રાખેલ છે, કોલ કરી અને ફ્રી હોમ ડિલિવરી ચાર્જ છે. અને મતલબમાં ગૂગલ પે કે હા, કોઈ પણ હા ગૂગલ પે, પેટીએમ કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન આપણે કરીને મગવી શકીએ. તો તમને દાબેલીના મસાલા વિશે આપણે જાણકારી આપી અને બસ એ જ કહેવા માગું છું કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએથી જો ઓર્ડર કરવા માગતા તો આપણે નીચે સ્ક્રીન ઉપર કીર્તિભાઈના નંબર આપી દઈશું દિલખુશ દાબેલીના, તો એમનો કોન્ટેક્ટ કરી શકો છો. બસ એ જ કહેવા માગું છું. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.